કેમ છો મિત્રો? મજામાં ને? એક નવા વિડીયો સાથે પધારી ચૂક્યો છું. વિડીયો પૂરો અને ધ્યાનથી જોજો મિત્રો, કેમ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો રહેલા છે. તો વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. કઈ જમીન સ્વયં ખેડાતી જમીન તરીકે ઓળખાય છે? જવાબ જોઈ લઈએ. કાળી જમીન. તેમાં તિરાડ પડતી હોવાથી એ સ્વયં ખેડાતી જમીન કહેવામાં આવે છે મિત્રો. 2. ગુજરાતમાં ઘઉંના સંશોધન માટે મુખ્ય કેન્દ્ર ક્યાં આવેલું છે? તો જવાબ જોઈ લઈએ. વિજાલપુર, મહેસાણામાં આવેલું છે. પ્રશ્ન નંબર 3. કપાસની કઈ ઓલાદ બીટી કોટન તરીકે ઓળખાય છે? તો જવાબ જોઈ લઈએ. જીનેટિક મોડિફાઈ જીએમ કપાસ. પ્રશ્ન નંબર 4. પીળી ક્રાંતિ કોની સાથે સંકળાયેલી છે? તો જવાબ જોઈ લઈએ. તેલીબિયા ઉત્પાદન સાથે સંકળાયેલી છે. પ્રશ્ન નંબર 5. ધાન્ય પાકનો રાજા કોને કહેવામાં આવે છે? તો જવાબ જોઈ લઈએ. ઘઉં. પ્રશ્ન નંબર 6. ચોખાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ કયો છે? તો જવાબ જોઈ લઈએ. બીજો. પ્રથમ ચીનનો છે મિત્રો. 7. જમીનની એસિડિટી ઘટાડવા માટે શું ઉમેરવામાં આવે છે? તો બધા મિત્રોને ખબર જ રહેવું જોઈએ. એસિડિક ઘટાડવા માટે ચૂનો ઉમેરવામાં આવે છે. પ્રશ્ન નંબર 8. ખેતીમાં મલ્ચિંગ એટલે શું? તો જવાબ જોઈ લઈએ. જમીન પર પ્લાસ્ટિક કે સૂકા કચરાનું આવરણ કરવું જેથી ભેજ જળવાય એને મલ્ચિંગ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 9. ઈસબગુલના ઉત્પાદનમાં કયો જિલ્લો પ્રથમ છે? તો જવાબ જોઈ લઈએ. બનાસકાંઠા ઈસબગુલના ઉત્પાદનમાં પ્રથમ છે. પ્રશ્ન નંબર 10. રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક નાબાર્ડની સ્થાપના ક્યારે થઈ હતી? તો જવાબ જોઈ લઈએ. 12 જુલાઈ 1982. જે મિત્રો વિડીયો જોતા છે પૂરો વિડીયો જોજો મિત્રો, અને કોમેન્ટમાં નાબાર્ડનું ફૂલ ફોર્મ લખજો. 11. ગુજરાતમાં જામફળના ઉત્પાદન માટે કયો વિસ્તાર પ્રખ્યાત છે? તો જવાબ જોઈ લઈએ. ધોળકા. 12. છોડમાં ફૂલ અને ફળ આવવા માટે કયું તત્વ જવાબદાર છે? તો જવાબ જોઈ લઈએ. ફોસ્ફરસ. 13. કયા પાકને રાતડાનો રોગ લાગે છે? તો જવાબ જોઈ લઈએ. શેરડીને લાગે છે. 14. જમીનની ક્ષારતા ઘટાડવા શેનો ઉપયોગ થાય છે? તો જવાબ જોઈ લે. જીપ્સમ. 15. ટપક સિંચાઈમાં ફિલ્ટરનું મુખ્ય કાર્ય શું છે? તો જવાબ જોઈ લે. કચરો રોકી ટ્રીપને જામ થતાં અટકાવે છે મિત્રો. 16. કઠોળના પાક દ્વારા જમીનમાં કયું તત્વ ઉમેરાય છે? તો બધા મિત્રોને ખબર જ રહેવું જોઈએ. નાઇટ્રોજન. 17. કેસર કેરી માટે કયો જિલ્લો જાણીતો છે? બધા મિત્રોને ખબર જ હશે. ગીર સોમનાથ. પણ બીજો પ્રશ્ન એવું બી બની શકે છે, કેસર કેરી માટે કયા જિલ્લાના તાલુકામાં જાણીતો છે? તો તાલાલા તાલુકો છે. 18. ગુજરાતમાં મસાલા પાકનું સૌથી મોટું બજાર ક્યાં આવેલું છે? તો ઉંઝા, મહેસાણામાં આવેલું છે. 19. કયા પાકને ગરીબોનો ખોરાક કહેવાય છે? તો ગરીબોનો ખોરાક તરીકે બાજરીને ઓળખાય છે. 20. વર્લ્ડ ફૂડ ડે વિશ્વ ખાદ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ જોઈ લઈએ. 16 ઓક્ટોબર. 21. હાઇડ્રોપોનિક ખેતી એટલે શું? તો જવાબ જોઈ લઈએ. જમીન વગર માત્ર પાણીમાં પોષક તત્વો આપીને કરવામાં આવતી ખેતીને હાઇડ્રોપોનિક ખેતી કહેવામાં આવે છે. 22. ગુજરાતમાં ડ્રેગન ફ્રૂટને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ જોઈ લઈએ. કમલમ. અમૂલનું પૂરું નામ શું છે? તો જવાબ જોઈ લઈએ. અમૂલ મિલ્ક યુનિયન લિમિટેડ. સૂર્યમુખી કયા પ્રકારનો પાક છે? તો જવાબ જોઈ લઈએ. તેલીબિયા પાક. 25. ખેતીમાં વપરાતી જીવામૃત પદ્ધતિ કોણે આપી છે? તો સુભાષ પાલેકર. ઝીરો બજેટ ખેતી આપી છે મિત્રો. 26. ઘઉંમાં કયો રોગ સામાન્ય રીતે જોવા મળે છે? તો ગેરુનો રોગ જોવા મળે છે ઘઉંમાં. 27. ગુજરાતમાં સૌથી વધુ પિયત કયા પાકને આપવામાં આવે છે? તો ડાંગર અને શેરડીમાં પિયત સૌથી વધારે આપવામાં આવે છે. 28. ખરીફ પાક એટલે કઈ ઋતુનો પાક? તો બધા મિત્રોને આ ખબર જ રહ્યું છે. ચોમાસું પાક ને ખરીફ પાક કહેવામાં આવે છે. 29. દૂધની શુદ્ધતા માપવા માટે કયું સાધન વપરાય છે? લેક્ટોમીટર સાધન વપરાય છે. 30. કૃષિ મહોત્સવની શરૂઆત ગુજરાતમાં કયા વર્ષથી થઈ? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની જાય છે. 2005માં થઈ હતી. 31. ખેતીના ઓજારો બનાવવા માટે કયો જિલ્લો પ્રખ્યાત છે? તો જવાબ જોઈ લઈએ. રાજકોટ. 32. ફળોના
પાકવા માટે કયો ગેસ વપરાય છે? તો જવાબ જોઈ લે ઇથિલિન. 33. કયા પાકને કિંગ ઓફ ઓઇલ સીડ કહેવામાં આવે છે? તો જવાબ જોઈ લે મગફળી. 34. ગુજરાતમાં ખારેક સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો જવાબ જોઈ લે મુદ્રા, કચ્છમાં આવેલું છે. 35. વરસાદ માપવા માટેનું સાધન કયું છે? તો જવાબ જોઈ લે રેન ગેજથી વરસાદનું માપન થાય છે મિત્રો. 36. શેરડીના ઉત્પાદનમાં કયો જિલ્લો આગળ છે? તો જવાબ જોઈ લે સુરત. 37. કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા કયા જિલ્લામાં આવેલું છે? તો બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે. 38. કયા પાકને રેસાનો રાજા કહેવામાં આવે છે? તો જવાબ જોઈ લે કપાસને રાજા કહેવામાં આવે છે, રેસાનો. 39. ખેતીમાં ગ્રીન હાઉસનો મુખ્ય હેતુ શું છે? તો જવાબ જોઈ લે બેમોસમી ખેતી કરવી અને તાપમાન જાળવવું એ ગ્રીન હાઉસનો મુખ્ય હેતુ છે. 40. કયા બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજન સ્થાપવાનું કાર્ય કરે છે? તો જવાબ જોઈ લે રાઇઝોબિયમ બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજન સ્થાપવાનું કામ કરે છે. 41. ભારતની કુલ જમીનના કેટલા ટકા ભાગમાં ખેતી થાય છે? તો આશરે 51% જમીનમાં જ આપણે ખેતી કરીએ છીએ મિત્રો. 42. ચોખાના છોડ કયા વાયુનું ઉત્સર્જન કરે છે? તો જવાબ જોઈ લે મિથેન ગેસનું ઉત્સર્જન કરે છે. 43. કપાસના પાક માટે કયો કીટક સૌથી વધુ નુકસાનકારક છે? તો જવાબ જોઈ લે ગુલાબી ઈયળ. 44. સઘન ખેતી એટલે શું? જવાબ જોઈ લે ઓછી જમીનમાં વધુ ઉત્પાદન મેળવવાની પદ્ધતિને સઘન ખેતી કહેવામાં આવે છે. 45. પશુઓના ખોરાકમાં રજકો કયા પ્રકારનો પાક છે? તો જવાબ જોઈ લે ઘાસચારા વર્ગનો પાક છે. 46. ખેતીમાં વપરાતી ફોગસ સિસ્ટમ શેના માટે છે? તો જવાબ જોઈ લે ભેજ જાળવવા અને તાપમાન ઘટાડવા માટે. 47. ડાંગરના પાકમાં કયો રોગ થાય છે? તો જવાબ જોઈ લે બ્લાસ્ટ નામનો રોગ થાય છે ડાંગરના પાકમાં. 48. કઈ પદ્ધતિથી પિયત આપવાથી પાણીનો મહત્તમ બચાવ થાય છે? તો જવાબ જોઈ લે ટપક સિંચાઈ પદ્ધતિ. 39. સોઇલ હેલ્થ કાર્ડ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો 2015માં ચાલુ કરવામાં આવી હતી. 50. ગુજરાતમાં બટાકાના ઉત્પાદન માટે કયું સ્થળ પ્રખ્યાત છે? તો જવાબ જોઈ લે ડીસા. 51. જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારવા માટે કયા પ્રકારના પાકની ખેતી કરવી જોઈએ? તો જવાબ જોઈ લે કઠોળ પાકની ખેતી કરવી જોઈએ. 52. ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક તરીકે કોણ ઓળખાય છે? તો જવાબ જોઈ લે M.S. સ્વામીનાથન ઓળખાય છે. 53. પાકને રોગમુક્ત રાખવા માટે બીજ વાવતા પહેલાં કરવામાં આવતી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો જવાબ જોઈ લે બીજ માવજત કહેવામાં આવે છે મિત્રો. 54. ફળોના અભ્યાસને કયું વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ જોઈ લે પ્રોમોટોલોજી. 55. ગુજરાતની કઈ ગાયની ઓલાદ તેના દૂધ ઉત્પાદન અને લાંબા કાન માટે જાણીતી છે? તો ગીર ગાય ઓળખાય છે મિત્રો, જાણીતી છે. 56. ટપક સિંચાઈ પદ્ધતિ ડ્રીપ ઇરિગેશનથી પાણીની આશરે કેટલા ટકા બચત થાય છે? તો 40થી 60% બચત થાય છે. 57. કયા ખાતરને ખેડૂતના મિત્ર તરીકે ઓળખવામાં આવતા સજીવ દ્વારા તૈયાર કરવામાં આવે છે? મિત્રો પાછો પ્રશ્ન જોઈએ. 57. કયા ખાતરને ખેડૂતનો મિત્ર તરીકે ઓળખવામાં આવતા સજીવ દ્વારા તૈયાર કરવામાં આવે છે? તો જવાબ જોઈ લે વર્મી કોમ્પોસ્ટ, અને તે અળસિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. 58. ખેતીમાં વપરાતું NPK ખાતરમાં પી શું દર્શાવે છે? તો ફોસ્ફરસ દર્શાવે છે. તો N અને K શું દર્શાવે છે જે કોમેન્ટમાં કહેજો મિત્રો. 59. કયા પાકને સફેદ સોનું વ્હાઇટ ગોલ્ડ કહેવામાં આવે છે? કપાસને વ્હાઇટ ગોલ્ડ કહેવામાં આવે છે. 60. ICARનું પૂરું નામ શું છે? તો જવાબ જોઈ લે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. જે મિત્રોને વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, જેમ બને તેમ તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દેજો, જેથી આ વિડીયો વધારે ને વધારે યુઝફુલ બને. થેન્ક યુ ફોર વોચિંગ.